ખાડી વિસ્તારની હાલત પરિસ્થિતિ અને તેના કારણે વધતી મોંઘવારી વચ્ચે તાપી જિલ્લામાં કોન્ટ્રાક્ટરોની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે। તાપી કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તાપી જિલ્લામાં હાલના સંજોગોમાં વધતી મોંઘવારી અને મટીરીયલ્સના ભાવમાં થયેલા વધારાના કારણે કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં મુકાયા હોવાનો સામનો કરી રહ્યા છે। આ મુદ્દે તાપી કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા વ્યારા ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જિલ્લામાં સરકારના મોટા ભાગના કામો ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે, પરંતુ ટેન્ડર પ્રક્રિયાથી લઈને કામ પૂર્ણ થાય ત્યાં સુધી અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ રહી છે। ખાસ કરીને પેમેન્ટમાં થતા વિલંબ, મટીરીયલના વધતા ખર્ચ અને વર્તમાન પરિસ્થિતિના કારણે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે। એસોસિએશન દ્વારા આ તમામ મુદ્દાઓ પર સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। કોન્ટ્રાક્ટરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પેમેન્ટ સંબંધિત સમસ્યાઓ વધુ ગંભીર બની છે, જેના કારણે સરકારી કામોમાં અવરોધ ઊભો થાય છે। આવેદનપત્ર આપતી વખતે એસોસિએશનના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, રોડ કમિટીના કો ચેરમેન મુકેશભાઈ રાવલિયા સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। એસોસિએશન દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે ગુજરાત સરકાર આ મુદ્દે ગંભીરતાથી ધ્યાન આપી કોન્ટ્રાક્ટરોની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવશે। ગણેશ ગુર્જર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।